हो लाज मेरी हो लाज मेरी तू रखियो भला अजमल जीना प्रभु वचने बंधाना द्वारिका नो नाथ गढ़ पोकरण आया अजमल जीना प्रभु वचने बंधाना द्वारिका नो नाथ गढ़ पोकरण आया नौबत शरणाई ने तो धरायो घोड़ले चढ़ीने पीरे भैरवान मारो मरियो भालो पीरे हाथ तो धरायो धरणी तो ध्रुजी धरणी रे ध्रुजी पीरे राक्षस ने मारो मेरे बाबा रणुजा वाले पोकरण वाले
રામદેવજી મહારાજ હિન્દુસ્તાનની અંદર જેમને હિન્દવા પીર તરીકે સારાય જગતે પૂજ્યા છે, અને બાપ પીર તો એ કહેવાય, કબીરા સોઈ પીર હૈ જો જાને પર પીર, જો પર પીર જાને નહીં વો કાફીર બે પીર. હિન્દુસ્તાનના માથે અનેક દેવસ્થાનો થઈ ગયા, પણ મારવાડની ધરતીના માથે પોકરણ ગઢનો પીર રામા કહું કે રામદય ને હીરા કહું કે લાલ, જેને જેને રામો પીર ભેટી જા એ જ થઈ ગયા ન્યાલ. એવા રામદેવજી મહારાજનું આખ્યાન કેવું છે, એના ગુણગાન ગાવા છે. કહેવાય છે બાપ તેથી દિલ્હીના માથે અનંગપાળ તુવરની રાજગાદી, અને અનંગપાળના બે ભાણેજ, એક કનોજ જયચંદ રાઠોડ અને બીજા અજમેર પૃથ્વીરાજ ચૌહાણ. અનંગપાળને કોઈ સંતાન નહીં, અને પૃથ્વીરાજ ચૌહાણ પોતાના ભાણેજને ખોળે લઈ અને દિલ્હીની ગાદી એમ કહેવાય છે પૃથ્વીરાજ ચૌહાણને અનંગપાળે આપી. અનંગપાળના વંશજમાં દાદા રણસિંહજીએ એમ કહેવાય છે કે દિલ્હી મૂકી અને મારવાડ દેશના માથે પોકરણગઢ નામનું નગર વસાવી ત્યાં પોતાની રાજગાદી સ્થાપી અને પોતાનું અલગ રાજ સ્થાપ્યું છે. ભાઈ ભાઈને મારે એ તો જગતનો રિવાજ છે બાપ. પોતાના જ પોતાનાને મારતા આવ્યા છે. કોઈ દી પારકાએ કોઈ કોઈને નડ્યું જ નથી, નડ્યા છે પોતાના. પછી રામ હોય તોય ભલે, ભગવાન કૃષ્ણ હોય તોય ભલે, અને ભગવાન બુદ્ધ હોય તોય ભલે, પોતાના એ જ ત્યાગ્યા છે. અહીંયા પૃથ્વીરાજ ચૌહાણના માથે એમ કહેવાય કે જયચંદ રાઠોડે તેથી બાદશાહ સાહબુદ્દીન ઘોરીને નિમંત્રી અને હિન્દુસ્તાનના માથે મુસ્લિમ રાજ્યની સ્થાપના કરી. અહીંયા દાદા રણસિંહના ઘરે એક દીકરાનો જન્મ થયો. નામ એનું હતું અજમલ રાય. અજમલ રાયના મોટો થતા લગ્ન કર્યા. એમના ઘરે મહારાણી મિનળદે, બંને પતિ પત્ની પણ ઈશ્વરની આરાધનાની અંદર લઈને પ્રભુ ભક્ત. અને અજમલ રાય તો એમ કહેવાય છે કે બહુ ઉદાર દિલના અને બહુ ભોળો રાજવી હતા. પણ મારા નાથના ખજાને કંઈક ખોટ હશે બાપ. કાળિયા ઠાકરના ખજાને કંઈક ખોટ હશે. બંને પતિ પત્ની મિનળદે અને અજમલ રાયના લગ્ન થઈ ઘણા વર્ષ વીતી ગયા છે, પણ શેર માટેની ખોટ પુરાણી નથી બાપ. સંતાન નથી. બંને પતિ પત્ની મનમાં વિચાર કરે છે કે હે મારા નાથ, અમારા એવા કયા જન્મના પાપ હશે કે આજે અમારા ખોળે, અમારા આંગણે કોઈ નાનું બાળક રમતું નથી. હે મારા નાથ, તારા ખજાને ક્યાં ખોટ છે બાપ? એક શેર માટીની ખોટ અમને આપી. એક દિવસનો સમય છે, બરોબર સૂર્યનારાયણ ઉદિત થયા છે. ભલે ઉગા ભાણ તું હારા ભામણા, મરણ જીણ લગમાણ રાખો કાશ્યપ રાઉત. બરોબર સૂરજ નારાયણ 50 કરોડ પૃથ્વીને ઉજાળવા માટે થઈ અને ઉગમણી દિશાએ કોર કાઢી ધરતીને અંજવાળા કર્યા છે. અને મહારાજ અજમલ રાય સવારના પહોરમાં વહેલા ઉઠી અને પોતાના ઝરૂખામાં ઊભા એમ કહેવાય છે દાંતણ કરી રહ્યા છે. એમાં એક મેતરાણી જે રોડ વાળવા માટે થઈ હાવરણો લઈ અને વાળે છે, એ મેતરાણીથી આમ ઊંચું જોવાઈ ગયું. એમાં ઝરૂખામાં બેઠેલા મહારાજ અજમલ રાયના માથે નજર પડી અને મેતરાણીએ પોતાનો જે વાળવાનો સાવરણો હતો ને એ તરત પોતાના મોઢાના આડો ધર્યો. મહારાજની નજર પડી, મેતરાણીએ સાવરણો આડો ધર્યો એટલે એમ કહેવાય છે કે ત્યાંથી સાદ પાડી અને મહારાજ અજમલ રાયે એટલું કીધું કે બેટા, સવારનો પોર છે, ઝરૂખામાં મને જોઈ અને તે તારા મોઢા આડે સાવરણો કેમ ધર્યો? પણ મેતરની દીકરી ડાઈ કોમ, ડાયું પેટ, એટલું કીધું કે મહારાજ એ તો ભૂલમાં મારાથી આમ સાવરણો થયો છે. ના દીકરી, ભૂલમાં નહીં, મને ખબર છે તે ચાઈન કર્યો. જા, તને અભય વરદાન આપું છું, તારો વાળ પણ વાંકો નહીં થાય. સત્ય બોલ. ગમે એવું કડવું સત્ય હશે ને તોય હું અજમલ રાય તને વચન આપું છું, જા, તારો વાળે વાંકો નહીં થવા દઉં. અને તેથી મેતરની દીકરીએ એટલું કીધેલું કે મહારાજ, સાવરણો એટલા માટે આડો ધર્યો કે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે જણઘડ પુત્ર ન જન્મ્યા તાઘર જાન મશાન. જેના ઘરે દીકરો નથી ને એ ઘર નથી, એ શમશાન બરાબર છે. અને જેના ઘરે દીકરા ન હોય બાપ, વાંજિયાના ઘરનું અનાજ તો ચકલાય ચણતા નથી. હું ભલે મેતરો હોઉં પણ
સવારના પહોરમાં વાંઝિયાનું મોઢું જોઈ અને મારો દિવસ નહોતો બગાડવો મહારાજ, એટલા માટે મેં આડો સાવરણો ધર્યો અને આટલા જા વેણ નીકળ્યા ને તા તો બચન સુનેરી ઝાલરી બેહદ ઘડી સુનાર ઠેર ઠેર ચિત રાખ કઈ મત પાની મેં ડાર ગઈ સો યાથન જાવે પડાય ખલક કે પાંચ યાપકો માન ગુમાવે અન કથેશુ કવિયા કાન અબ નહીં લાજ હુનેરી મત પાની મેં ડાર ઝાલરી બચન સુનેરી એવા કડવા વેણ કવિ વચન કા મન નયન और સુરવીર કો બાન છૂટો પર લાગો નહીં તો છૂટો કોણ પ્રમાણ કાળજાના હોહરા વેણ નીકળી ગયા. મહારાજની આંખમાં આહુડાની ધારાયું ઉતરી છે. મહારાણી મિનળ દેવી આવીને એટલું કીધું, નાથ આપણા માથે મારા નાથની જો કૃપા થશે ને તો જરૂર સંતાન થશે, પણ તમારા હૃદયને આટલી બધી દુઃખ લગાડવાની જરૂર નથી. અરે દેવી, હું સવારના પોરમાં ઉભો હું તો મારું મોઢું જો એક મેતરની દીકરી ન જોતી હોય, હું સવારમાં બહાર નીકળું અને ખેતર ખેડવા માટે જાતા હોય, મને જોઈને પાછા વળી જાતા હોય, અરે મારું જીવવું ધિકાર છે કે મારા શુકન ન લેતા હોય. અને તેથી કાળો ઘોડો કાળો અશ્વાર લઈ કાળા ઘોડામાંથી સવાર થઈ અને મહારાજ અજમલ રાયે એટલું કીધું કે દેવી, હવે તો કાશી વિશ્વનાથ દાદાના ભગવાન ભોળિયાનાથના શરણમાં જઈ એની પાસે જઈ અને હું તપ કરું. દાદો કદાચ દીકરો દીએ તો ભલે, નકર કાશી વિશ્વનાથ દાદાના શિવલિંગના માથે મારી કમળ પૂજા ખાઈ અને પછી હું પાછો વળીશ. દેવીએ વળાવ્યા છે. ધીરે 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 એમ કહેવાય છે કે મહારાજ અજમલરાય ભગવાન ભોળિયાનાથનું સ્મરણ કરતા કરતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ જપતા જપતા કાશી વિશ્વનાથ મહાદેવ કાશી પહોંચ્યા છે. વારાણસી માં ભગવતી ગંગાનો કિનારો, જગત આખાના પાપ ધોનારી માં ગંગા મૈયા જ્યાંથી વહે છે એવા વારાણસીના કિનારે ભગવાન ભોળિયાનાથ અખિલ બ્રહ્માંડને નિપાવનારા ભગવાન ભોળિયાનાથના મંદિરમાં કાશી વિશ્વનાથ દાદાના આવી અને 3 દિવસ સુધી એમ કહેવાય છે તપ આદર્યું છે. દાદાની સ્તુતિ કરે છે. અહો કૃપાલ નેત્ર ભાલ નિર્ગુણમ નિરંજનમ ત્રિલોકપાલ વ્યાલમાલ કષ્ટકાલ ભંજનમ ત્રિશૌલધારી ભૂતચારી અર્ધ ચંદ્ર શેખરમ વેદાંત શાસ્ત્ર સૌધકમ નમામિ નાથ શંકરમ. ભગવાન ભોળિયાનાથની સ્તુતિ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. ભગવાન ભોળાનાથના મંદિરમાં 3 દિવસ સુધી અજમલ રાય સ્તુતિ કરે છે, વંદના કરે છે. ભગવાન ભોળાનાથની સ્તુતિ સાંભળી, દાદાનું સ્મરણ સાંભળી અને દાદા એમ કહેવાય કે ભગવાન ભોળિયાનાથ અખિલ બ્રહ્માંડને નિપાવનારા, જગત આખાનું લાલન ને પાલન કરનાર તેની ભોળિયોનાથ મહાદેવ એમ કહેવાય છે પ્રગટ થયા છે. આમ અજમલ રાયે નજર કરી તા તો સાક્ષાત ભગવાન ભોળિયાનાથ કૈલાસના શિખર માથે બિરાજમાન ભોળિયાનાથને જ્યાં જોયા અને ચરણમાં વંદન કર્યા છે અને દાદાની સામે નજર કરી આંખના આહુડાથી દાદાના પાહોલિયા પખાળી અને અજમલ રાય તેથી એટલું બોલતા હોય કે હે મારા નાથ, મુજ ગરીબને આપના દર્શનનો લાવો મળ્યો, હું તો પાવન થયો પ્રભુ. ઈચ્છા તો હતી મારા અંદર કે હું મારા નાથ તમારા દર્શન કરીને પાવન થાઉં, મારી શેર માટીની ખોટ પૂરી કરવા માટે થઈ અને હું આજે આપના ચરણે આવ્યો હું. કમળ પૂજા ખાવાનો હતો પણ મારા નાથ તમે કૃપા કરી મારા માથે. હે ભોળાનાથ, આપ મને વરદાન આપો. અને કહેવાય છે કે દીદી કાશી વિશ્વનાથ મહાદેવ એટલું બોલ્યા, હે રાજા, તારી અખંડ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તું દ્વારિકા જા અને ત્યાં ભગવાન રણછોડરાયના દર્શન કરી તારી મનોકામના પૂર્ણ કર. ભગવાન ભોળિયાનાથની આટલી વાણી સાંભળી, ભગવાનના વચનો સાંભળી અને રાજા અતિ પ્રસન્ન થયા છે. અજમલ રાયજી ફરી પાછા પોકરણગઢ પધાર્યા છે. મહારાણી મિલન દેવીને એટલી વાત કરી કે દેવી, મારા માથે ભોળિયો નાથ પ્રસન્ન થયા છે. કાશી વિશ્વનાથ દાદાની આપણા માથે અતિ કૃપા થઈ, એની મહેર થઈ અને દાદાએ આજ્ઞા કરી છે દેવી કે મારે દ્વારિકા ભગવાન રણછોડ રાયજીના દર્શને જાવું અને ભગવાન કૃષ્ણ પરમાત્મા મારી અને તમારી ઈચ્છા પૂર્ણ કરશે. મિલન દેવી અતિ પ્રસન્ન થયા છે. મહારાજ, હું પણ તમારી ભેળા આવું. પણ તેથી એટલું કીધેલું અજમલ રાયે કે દેવી, આપણે બે છીએ, આપણે કોઈ સંતાન નથી, આ રાજ્યનો ભાર પણ કોણ સંભાળે?
અને એ તો એ જમાનો બાપ, તેથી તો મહારાણીઓ રાજકાજની અંદર ભાગ લેતા બાપ. મહારાણી મિનળ દેવીને રાખી અને મહારાજ પોતાના રસાલાની સાથે પગપાળા દ્વારિકાની યાત્રા કરવાને માટે નીકળ્યા છે બાપ. ભગવાન કાળિયો ઠાકર, દુનિયા આખીનો નાથ, નમો પ્રભુ ન કલંક યંકળ યવલા શ્રાવણ, નમો લિયનગન લંક રંક દુકા હરણ દિજાવણ, નમો ઉદતિ પર યંસ સાઈઝ પર સાઈઝ બિછાવણ, નમો નાથ નિરશંક સૌરદલ અસુર સહારણ, કર જોણ ભગત ઈશ્વર કહે સેવક તબ જાયો શરણ, હરણ છોડ રાય કૃપા કરી પછી મેરો દુઃખ જાવણ, મરણ ગોમતીના કિનારે દરિયાના એમ કહેવાય કે લોઢ ઉછળતા હોય અને જ્યાં ગોમતી અને દરિયાનો સંગમ થતો હોય એવા સંગમના એમ કહેવાય કે ઠેકાણે ભગવાન દુનિયા આખાનો નાથ જગત મંદિર દ્વારિકાધીશના દર્શન કરી અને એમ કહેવાય છે કે મહારાજ અજમલ રાય પાવન થયા છે, પણ ઘણા ભોળા હૃદયના છે. ભગવાનની સાથે વાતો કરે છે. મંદિરમાં આવી અને કાળિયા ઠાકરની સામે નજર કરીને એમ કહેતો હોય કે હે મારા નાથ, હું આપના દર્શન માટે છેક પોકરણ ગઢથી પધાર્યો છું મારા નાથ. મનમાં અનેક ઈચ્છાઓ લઈ અને હે કાળિયા ઠાકર, તે તો કંઈકના દુઃખ મટાડ્યા છે બાપ. તું તો દુનિયા આખીના દુઃખને ટાળનારો છો. સુદામાના તાંદુળ ખાઈને જો એને કંચનના મહેલ દેતો હોય બાપ, મીરાબાઈનું જો ઝેર પી જાતો હો, તો હે મારા નાથ, હું તમારા આંગણે જ્યારે આશા લઈને આવ્યો હોઉં, એક શેર માટીની ખોટ પૂરવા માટે થઈને છે એક વારાણસી કાશી વિશ્વનાથ દાદાના દર્શન કરવા માટે જાતો હોઉં, ભોળિયા નાથે આજ્ઞા કરી હોય, એની આજ્ઞા સ્વીકારી અને જ્યારે હું તમારા દર્શન માટે પધાર્યો છું મારા નાથ, ત્યારે મારું આ શ્રીફળ તમે હાથો હાથ સ્વીકારો. મંદિરમાં ઘણા ઉભા છે, ગુગલી બ્રાહ્મણો પૂજા કરી રહ્યા છે, કોઈ ગાંડો લાગે છે એમ મસ્કરી કરે છે, કારણ કે ભક્ત તો હંમેશા ભોળા હોય છે બાપ. કારણ કે ભક્ત ભોળા છે. ભક્તને મન ભગવાન અને પોતે એકાકાર થઈ જાય. જેમ કર્માબાઈએ ખીચડો રાંધી અને મારા નાથને ખવડાવ્યું હશે અને તેથી કાળિયો ઠાકર નાનકડું બાળક બની અને કર્માબાઈના હાથે તેથી એ ખીચડાના કોળિયા ભરતો હશે, તેથી કેવો રૂડો લાગ્યો હશે બાપ. કર્માને જગત ભલે ગાંડા કહેતા હોય, એટલે તો સંતોએ ગાયું છે ને, ગાંડાની વણઝાર દુનિયામાં, ગાંડાની વણઝાર. ગોવિંદ ગાંડો અને ગાંડો મોહન કે તમામ ભક્તોને સંતોને ગાંડા કીધા છે. અહીંયા ગાંડા ઘેલા કરતા અજમલ રાયની સામે જોઈ અને મંદિરમાં રહેલી ભીડના દર્શનાર્થીઓ બધા મસ્કરી કરે છે. કહેવાય છે ભક્ત ખીજાણા. અજમલ રાયને જરાક ક્રોધ આવ્યો કે હે મારા નાથ, પોકરણ ગઢથી અહીં સુધી આવતો હોઉં, તું મારું શ્રીફળ ન સ્વીકાર. એમ કહેવાય છે ઘા કર્યો છે અને કાળિયા ઠાકરની મૂર્તિના કપાળમાં શ્રીફળ વાગ્યું છે. પણ તમામ બ્રાહ્મણોએ અને પૂજારીઓએ ભેળા થઈ અને અજમલ રાયને મંદિરની બહાર કાઢીને કીધું, અરે ગાંડા, આમાં તો છે એ પથ્થરની મૂર્તિ છે. તારે સાચા કૃષ્ણને મળવું હોય ને તો દ્વારિકા તો દરિયામાં છે, જા દરિયામાં. એમને એમ કે ટાઢા પાણીએ ખહ જાય. પણ ભક્ત છે ને એ તો શબ્દને આધીન છે બાપ. ભક્ત તો ગમે એના મોઢેથી નીકળેલા શબ્દને સ્વીકારનારો છે. અજમલ રાયે વિચાર કર્યો કે શું સાચી દ્વારિકા દરિયામાં છે? તો મારે દરિયામાં દોટ મૂકવી જોઈએ. એમ કહેવાય છે કે ખડકના માથે ચડી ગડગડતી દોટ મૂકી અને દરિયાની અંદર જ્યાં અજમલ રાય પૂજ્યા છે ત્યાં તો 14 બ્રહ્માંડમાં એમ કહેવાય કે જયનાથ મીંડું ગાજવા, વૈકુંઠમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા અને રૂકમણીજી બેઠા છે અને જ્યાં નજર કરી ત્યાં તો ભગવાન ઝબકીને બેઠા થઈ ગયા બાપો. આમ નજર કરી રૂકમણીજીએ એટલું કીધું, કેમ નાથ આજ ઝબકી ગયા? અને તેથી ભગવાન એટલું બોલતા હોય કે દેવી, આજ મારો એક ગાંડો ભગત દ્વારિકાના કિનારેથી દરિયામાં દોટ મૂકી અને કૂદી પડ્યો છે. એને કોઈએ એમ કીધું કે સોનાની દ્વારિકાની અંદર દ્વારિકાધીશ બિરાજે છે. સાચું માનીને મારો ગાંડો ભગત એમ કહેવાય કે દરિયામાં કૂદી પડ્યો છે ને ભક્ત આધીન ભોદરો. ભગવાન, મારો આજ ભક્ત કૂદી પડ્યો હોય ત્યારે હું એની વ્યારે ન જાઉં, મારે એની ભેળે ન જાઉં, તો પછી મારું પત લાજે, તો પત પોતાની જાય. દ્વારિકાની અંદર કોઈ ગાંડા ઘેલા ઈ મારા અજમલ રાયને એમ કીધું હોય કે દ્વારિકા દરિયામાં છે અને તેથી જગત આખાનો નાથ ભગવાન કૃષ્ણ પરમાત્મા દરિયાના તળિયે માયા કરી અને સુવર્ણની દ્વારિકા ખડી કરી છે. સોનાની દ્વારિકા જોઈ
અને મહારાજ અજમલ રાય જ્યાં જાય છે તા તો દ્વારપાળ છડી પોકારે છે, ઘણી ખમ્મા કરતા દ્વારપાળો એમ કહેવાય કે અજમલ રાયને લઈ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા અષ્ટ પટરાણીઓને લઈને જ્યાં બેઠા છે એ રાજમહેલમાં લઈને આવ્યા છે. જુઓ તો ખરા મિત્રો, ભક્તિનો પ્રતાપ કેવો છે. અરે એક ભક્ત જો હાથ પાડે ને તો મારા નાથને આવીને ઊભું રહેવું પડે. દરિયાના તળિયે મગર પગ ઝાલી અને હાથીને ખેંચતો હોય અને હાથી હાથ પાડતો હોય ને જો મારો નાથ દરિયાની અંદર તળિયે જઈ મગરનું વેધન કરી અને ગજને ઉગારતો હોય, એ હાથીના શબ્દોની તાકાત કેટલી છે મિત્રો. ગોંડલની જેલમાં પુરાણેલા દાસી જીવને જેથી હાથ પાડ્યો હશે, 60 રૂપડી માટે થઈને મારા નાથને લક્ષ્મીના પતિને 60 રૂપિયા માટે થઈ અને લક્ષ્મીના નાથને જેથી ગોંડલની જેલ સુધી ધક્કો કરાવ્યો હશે બાપ, જેથી દાસી જીવનની ભક્તિનો પ્રતાપ કેવો હશે. ભક્તિ છે ને બાપ બહુ કઠિન છે. એ મહારાજ અજમલની ભક્તિ કેવી હશે બાપ કે જ્યારે ભગવાનને એની સામે આખી દરિયાના તળિયે દ્વારિકા ખડી કરવી પડે બાપ. ભક્તિનો તો પ્રતાપ છે.